આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તલોદ ગ્રાહક ભંડારમાં ચોપડા વિતરણ સન્માન સમારોહ યોજાયો। તલોદ સહકારી ગ્રાહક ભંડાર ખાતે દર વર્ષે જેમ ચાલુ સાલે પણ રાહત દરના ચોપડા વિતરણનો પ્રારંભનો કાર્યક્રમ યોજવામાં આવતા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સૌપ્રથમ વિજ્ઞાપન દાતાઓ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તલોદ સરકારી હોસ્પિટલ તબીબ ડોક્ટર જતીનભાઈ પટેલ, તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, પટેલ રાકેશભાઈ, ફતાભાઈ, આદર્શ સરાફી મંડળીના ચેરમેન મણિયાભાઈ પટેલ, તલોદ નાગરિક બેંકના ચેરમેન પ્રવીણ કાકા, ગાયત્રી વિદ્યા મંદિર ટ્રસ્ટી ગેમરભાઈ, પદ્માવતી વાસણ ભંડાર તથા તલોદ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ શાહ, આયુષ્માન હોસ્પિટલના મેહુલભાઈ પટેલ, ગણેશ મેટલ ઇન્ડસ્ટ્રીઝના રશ્મિભાઈ શાહ, સદગુરુ હોસ્પિટલના ડોક્ટર વિરેન્દ્ર માલીવાડ, સમર્પણ હોસ્પિટલના શૈલેષભાઈ પટેલ, ચાણક્ય વિદ્યા સંકુલના ટ્રસ્ટી હરેશભાઈ પટેલ, માનસી ઇન્ડસ્ટ્રીઝના રાજેશભાઈ શાહ, પૂર્વ પ્રમુખ પ્રાંતિજ નગરપાલિકા પરમાર અરવિંદભાઈ કાલિદાસ, તલોદ ફૂડ દીપકભાઈ ચોટાઈ પરિવાર સહિત તમામ સહયોગી વિજ્ઞાપન દાતાઓનું સન્માન કરી રાહત દરના ચોપડાનું ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગ્રાહક ભંડારના ચેરમેન પ્રવીણભાઈ રાવલે સંસ્થાનો ચિતાર રજૂ કરી તમામ દાતાઓનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો। આ તબક્કે વિજ્ઞાપન દાતાઓ, ગ્રાહક ભંડારના કમિટી સભ્યો, સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સભ્ય કાંતિભાઈ કે પ્રજાપતિ એ સંભાળ્યું હતું, જ્યારે આભાર વિધિ પીપી મકવાણાએ કરી। આ પ્રસંગે પત્રકાર મિત્રો ઉપસ્થિત રહેતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આજે તલોદ ખાતે સહકારી ભંડાર દ્વારા સહકારી ગ્રાહક ભંડાર દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં સંસ્થાના અમારા ચેરમેન શ્રી પ્રવીણભાઈ રાવલે ખૂબ સારી કામગીરી કરી અને ચોપડા દાતાઓ દ્વારા એકઠા કરી સારા બનાવી અને દરેક બાળકો સુધી સસ્તા દરે મળી શકે માટે આ સંસ્થાએ ખૂબ સરાહનીય કામગીરી કરી છે। અને આ સંસ્થા દિવાળીની ટાઈમે પણ ફટાકડાનું વિતરણ કરતી હોય અને સારી કામગીરી કરતી હોય એટલે મારી જિલ્લાની અંદર એક આ સારામાં સારી સંસ્થા હોય અને અત્યાર સુધીના સહકારી ગ્રાહક ભંડારની અંદર આ એક જ ચાલતી હોય ભંડાર સંસ્થા, તો મારી આવનાર સમયમાં આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને ખૂબ સંસ્થાનો વિકાસ થાય તેવી અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ। તલોદ સહકારી ગ્રાહક ભંડારના ચેરમેન પ્રવીણભાઈ રાવલ સહકારી સંસ્થામાં છેલ્લા 5 વર્ષથી હું ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યો છું। જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ સાથે સાથે અમે ઇતર પ્રવૃત્તિમાં પણ રસ પરોવ્યો છે અને લોકોને કઈ રીતે સંતોષકારક ચીજવસ્તુ આપી શકે એના ભાગરૂપે અમારી સંસ્થા તરફથી દિવાળી સમયે ફટાકડાઓ, મઠિયા, ચોરાફરી, ઘઉંની સિઝનમાં ઘઉં તેમજ રાહત દરે ચોપડાનું વિતરણ દર વર્ષે કરીએ છીએ, જેમાં વિજ્ઞાપન દાતાઓનો સૌથી મોટો ફાળો રહેલો છે। આજ રોજ આવેલ તમામ વિજ્ઞાપન દાતાઓનો અમે સત્કાર સમારંભ રાખ્યો હતો। પ્રાંતિજ ધારાસભ્યએ જ્યારે પણ જરૂર પડી અમારી સંસ્થા માટે ત્યારે ખડે પગે ઊભા રહી અમારી સંસ્થાને પૂરતો સહકાર આપ્યો છે। વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા મળી રહે એની પૂરી તકેદારીથી અમે કામ કરી રહ્યા છીએ અને આવતા સમયમાં અમારી સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિના પંથ તરફ જાય એવી તમામ વિજ્ઞાપન દાતાઓને શુભેચ્છાઓ પાઠવી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।